જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂતવાસીઓ તૈયાર રહેજો। 25 થી 28માં ગુજરાતમાં થશે કમોસમી વરસાદ। રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં માવઠાની સંભાવના। તો કયા ભાગોની અંદર માવઠું જોવા મળશે, કેટલો વરસાદ થશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ખેડૂત મિત્રો, માવઠા માટે તૈયાર રહેજો, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે મજબૂત। તેની સાથે દક્ષિણ ભારતમાં જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તેની અસરને કારણે એક રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવાનું છે। આ સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં માવઠાનો ખતરો જોવા મળી શકે છે। ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનમાં પલટો ગઈકાલના રોજથી જોવા મળી રહ્યું છે। આજે 22 તારીખથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે આ માવઠાની વધુ અસર ઉત્તર ગુજરાતના ભાગો તેની સાથે મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વધુ શક્યતા અમે માની રહ્યા છીએ। ખાસ કરીને અમુક ભાગોની અંદર મધ્યમ સુધીનો પણ વરસાદ ખાબકે તેવી શક્યતા રહેલી છે। આમ ગણવા જઈએ તો ગુજરાતના 50 થી 60% વિસ્તારને આ માવઠું અસર કરી શકે છે, જ્યારે ગુજરાતના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। જેમની અંદર મિત્રો વાત કરવામાં આવે તો વધુ વરસાદની સંભાવના ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે। તે પણ ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, એમાં પણ થરાદ છે, ધાનેરા, પાટણનો વિસ્તાર છે, તેની સાથે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણા આસપાસના ભાગો, આબુ, અંબાજી, ધાનેરા, રાધનપુર, વાવ, થરાદ સહિતના ભાગોની અંદર ખાસ કરીને વધુ વરસાદની શક્યતા રહેલી છે। ત્યાં માવઠું મધ્યમ સુધી પણ જોવા મળી શકે છે, તેમજ અમુક જગ્યાએ હળવા સામાન્ય ઝાપટા પણ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને ખેડા આ ત્રણેય જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર, જ્યારે અરવલ્લી છે, મહીસાગર અને દાહોદ, ગોધરા આ ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની અને ડાંગ જિલ્લો, તેની સાથે સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર ઝાપટા પડી શકે છે। એમાં પણ ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી આ 4 જિલ્લા એવા છે ત્યાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે। બાકી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે બાકી રહેતા જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી સંભાવના રહેલી છે। તો ખાસ કરીને મિત્રો 25 થી લઈને 26, 27 અને 28 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં માવઠાનો ખતરો ટોળાયેલો જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોમાંથી જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના ટ્રફ લંબાવવાના છે ગુજરાત સુધી। ખાસ કરીને તેની અસર વધુ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે। એ પણ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ તાલુકાની અંદર વધુ શક્યતા વરસાદની જોવા મળી રહી છે, જેથી ત્યાંના ખેડૂત ભાઈઓએ સાવધાન રહેવું। બાકીના અન્ય વિસ્તારની અંદર તીવ્રતા ઓછી જોવા મળી શકે છે, તેમજ આ માવઠું લાંબા સમય સુધી ચાલે તેવી પણ સંભાવના રહેલી છે। આમ ગણવા જઈએ તો આજથી 22 તારીખથી લઈને 27 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। ઘણા બધા ભાગોની અંદર ઘાટા વાદળો બંધાય તેવી સંભાવના રહેલી છે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ શરૂ થઈ જાય તેવી પણ શક્યતા રહેલી છે, આપણે જે વિસ્તારો જણાવ્યા તે મુજબ। આ સિવાય કચ્છના જે રાપર આસપાસના ભાગોની અંદર પણ ઝાપટા રૂપી વરસાદ પડી શકે છે। તે સિવાય અન્ય વિસ્તારની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટા પડશે। આમ ગણવા જઈએ તો આ કમોસમી વરસાદ હળવો સામાન્ય પડી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર તીવ્રતા વધુ જોવા મળશે। એકાદ વિસ્તારની અંદર અડધા ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે, જેથી તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। હમણાં ગુજરાતમાં ઠંડીમાંથી રાહત મળી શકે છે, પરંતુ મિત્રો ખાલી માવઠામાંથી રાહત મળે તેવા સંજોગો જોવા મળતા નથી। ચોક્કસપણે માવઠું થવાનું છે અને ગુજરાતના 60% જેવા વિસ્તારને આ માવઠું કવર કરી શકે છે। હાલ તમામ ભાગોની અંદર માવઠું નહીં જોવા મળે, છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળશે, અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને સાવધાન રહેવું। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।